એ કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમને પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે ગુજરાતભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમણે પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે ગુજરાતભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાકારો છે, આ તમારી વ્યક્તિગત લડાઈ છે, તમારી વચ્ચે રાખો. આ લડાઈ છે તે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો. ખૂબ જ કડક ભાષામાં પોતપોતાના સમાજના જે કલાકાર છે તેને સમજાવી દીધા છે કે તમારે મોરું આવવું હોય તો વ્યક્તિગત રીતે આવી જાઓ, ભાઈ એકબીજાને ફોન કરીને વાત કરી લ્યો અથવા બંને ક્યાંક ભેગા થઈને વાત કરી લો, તમારા વિવાદનો અંત એ રીતે લાવો અથવા જે રીતે તમારે ઝઘડવું હોય તો તમારે ભેગા થઈને ક્યાંક ઝઘડી લ્યો, ફોનમાં વાત કરી લ્યો, મોરું જે આવવું હોય આવી જાઓ. પરંતુ આ સોશિયલ મીડિયા દ્વારા તમે આ બધું વસ્તુ રહેવા જે કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમણે પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે ગુજરાતભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાકારો છે, આ તમારી વ્યક્તિગત લડાઈ છે, તમારી વચ્ચે રાખો. આ લડાઈ છે તે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો. ખૂબ જ કડક ભાષામાં પોતપોતાના સમાજના જે કલાકાર છે તેને સમજાવી દીધા છે કે તમારે મોરું આવવું હોય તો વ્યક્તિગત રીતે આવી જાઓ, ભાઈ એકબીજાને ફોન કરીને વાત કરી લ્યો અથવા બંને ક્યાંક ભેગા થઈને વાત કરી લો, તમારા વિવાદનો અંત એ રીતે લાવો અથવા જે રીતે તમારે ઝઘડવું હોય તો તમારે ભેગા થઈને ક્યાંક ઝઘડી લ્યો, ફોનમાં વાત કરી લ્યો, મોરું જે આવવું હોય આવી જાઓ. પરંતુ આ સોશિયલ મીડિયા દ્વારા તમે આ બધું વસ્તુ